તાપીના વાલોડ તાલુકાના મુખ્ય માર્ગ પર કણજોડ વડિયા અને જામળિયાને જોડતા મુખ્ય પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી, જેના ભાગરૂપે તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકની કચેરી દ્વારા તમામ પુલ તેમજ નદી અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તારીખ 14 જુલાઈના રોજ તાપીના વાલોડ તાલુકાના મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલ કણજોડ વડિયા જામળિયા રોડને જોડતા પુલનું નિરીક્ષણ સુરત સર્કલના અધિક્ષક ઇજનેર G.K. પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તેમજ માર્ગ અને મકાન વિભાગ તાપીના કાર્યપાલક ઇજનેર D.A. પટેલની ટુકડી દ્વારા કરવામાં આવ્યું। આ ટીમ દ્વારા સૌપ્રથમ કણજોડ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। 24 મીટર અને 9 સ્પાન ધરાવતો આ પુલની જાળવણી તાપી માર્ગ અને મકાન વિભાગ હસ્તક કરવામાં આવે છે। પૂર્ણા નદી પર આવેલા આ પુલ ખૂબ સારી સ્થિતિમાં જણાવ્યો હતો। અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા સ્પાન ચેમ્બર્સ, ટ્યુન ટાઇપ ફાઉન્ડેશન, સેફ્ટી બેરિયર્સ, સ્પેસ મેન્ટેનન્સ, એરિયા એક્સપાન્શન, જોઈન્ટ જેવી બાબતોની પ્રાથમિક ચકાસણી કરી। અધિક્ષક ઇજનેર G.K. પટેલે જણાવ્યું કે આ પુલનું બાંધકામ 2008-9માં કરવામાં આવ્યું છે। આ પુલ ખૂબ સારી સ્થિતિમાં છે, તેમાં કોઈ ક્ષતિ કે નુકસાન જણાતું નથી। ફાઉન્ડેશન મજબૂત છે। નદીના પ્રવાહ કે હજુ આવનાર વરસાદને લીધે આ પુલના ગર્ડર અને બેઝને કોઈ નુકસાન થવાની સંભાવના નથી। તેમણે વધુમાં જણાવ્યું કે પંચાયત વિભાગ હસ્તક બનાવેલ તમામ પુલોમાં આધુનિક સેફ્ટી બેરિયર્સની ટેકનોલોજીથી જોડાણ કરવામાં આવ્યા છે, જે વાહનોના ભાર અને ગરમી ઠંડીની ઋતુના બદલાવ સહન કરી શકે છે। આ પુલ ઓપન ટાઇપ ફાઉન્ડેશન અને ટી-બીમ બેઝ સ્લેબ ગર્ડર ડિઝાઇનથી બનાવવામાં આવેલો છે। પટેલે વધુમાં જણાવ્યું કે માર્ગ પર નીકળનાર વાહન ચાલકોને સલામતી અને સુખદ મુસાફરીનો અનુભવ થાય તે માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકામાં વાલોડ કણજોડ વડિયા જામણિયા રોડ મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલો આ બ્રિજ છે, જે 24 મીટરના 9 સ્પાનનો બ્રિજ છે, જે 2008માં બનાવવામાં આવ્યો હતો। એમાં ઓપન ટાઇપ ફાઉન્ડેશન અને ટી-બીમ ડેક સ્લેબ ગર્ડર ડિઝાઇન છે, નો ઓપન ફાઉન્ડેશન છે। આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને સારી કન્ડિશનમાં માલુમ પડેલ છે। માર્ગ મકાનની ટીમો દ્વારા મે પહેલાં દર વર્ષે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન કરવામાં જ આવતું હોય છે અને એ પ્રમાણે એનું મેન્ટેનન્સ બી કરવામાં આવતું હોય છે। આ વખતે ફરીથી ઝુંબેશના ભાગરૂપે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને બ્રિજ ટ્રાફિકને યોગ્ય જણાયેલ છે અને ફરીથી આનું સુપરવિઝન કરવામાં આવશે અને જે કંઈ હોય એ પ્રમાણે કામગીરી પૂરી કરવામાં આવશે।